સુરતના પાલ અડાજણ વિસ્તારમાં પાર્કિંગના નજીવા મુદ્દે મારામારીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ગાર્જિનિયા રો હાઉસમાં એક પરિવાર અને સોસાયટીના રહીશો વચ્ચે થયેલા વિવાદમાં મહિલાઓ સહિત પરિવારના સભ્યો દ્વારા મારામારી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. સુરતમાં નજીવી બાબતે પણ એકબીજા ઉપર જીવલેણ હુમલાઓ થતા હોય છે. ત્યારે પાલ અડાજણ વિસ્તારમાં આવેલ એલપી સવાણી રોડ ઉપર આવેલા ગાર્ડનિયા રો હાઉસ પાર્કિંગની બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયોમાં એક પરિવારના સભ્યો પાડોશીઓ સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં એક મહિલા પાડોશી મહિલાના વાળ પકડીને માર મારતી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારના એક સભ્ય પોલીસ કર્મચારી હોવાનું કહેવાય છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. વાયરલ વિડીયો બાદ પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવશે. ગાર્ડનિયા રો હાઉસમાં અમે રહીએ છીએ. સત્યમ રો હાઉસની બાજુમાં પાલ. અમારે એક પાર્કિંગ બાબતની મગજમારી હતી. ઓલરેડી મારે ઘરે ફર્નિચરનું કામ ચાલે છે, એટલે મારી ગાડી આગળ સોસાયટીમાં 6 નંબરમાં નરેશભાઈ કુંચાલા એ રહે છે, અને એમના ઘરથી 15 ફૂટ દૂર ગાડી મૂકી હતી, જ્યાંથી કોઈ સોસાયટીનો કોઈ રસ્તો નથી. પણ ત્યાં કોઈ પણ ગાડી મૂકે તો એ પોલીસ સ્ટેશનમાં છે, વેસુ પોલીસ સ્ટેશનમાં, એટલે કાયમ સોસાયટીમાં કાયમ માટે પોલીસનો પેલો રોપ બતાવે છે. અને આજે ગાડી 2 દિવસથી મારી પડી હતી, અને એ ગાડીના લીધે એ મારી સાથે આજે ઝઘડો કર્યો એમણે, અને મને કીધું કે ગાડી અહીંયાથી તમે હટાવી લો એમ. તો ગાડી એમને કોઈ નડતી નહીં હતી, અને છતાં બી એણે ઝઘડો કર્યો. પછી થોડી ગાળાગાળો કરી અને પછી છેલ્લે હાથાપાઈ પર આવી ગયા. તો એમણે મને માર્યો છે, અને સાથે મારા વાઈફ હતા. મારા વાઈફને બી ધક્કો મારીને એમના વાઈફે ફેંકી દીધા. મારા 77 વર્ષના મમ્મી છે, મોટી ઉંમરના, જેમને પગે ઘૂંટણની તકલીફ છે, ચાલવાની બી તકલીફ છે, છતાં એમને બી ધક્કો મારીને પાડી દીધા. અને કાયમ સોસાયટીમાં આ ભાઈની દાદાગીરી છે. ઓલરેડી હું સોસાયટીના ઉપપ્રમુખ પદ પર છું. એમનો મેન્ટેનન્સ ઘણા વખતથી બાકી છે, એટલે મેન્ટેનન્સની અમે ઉઘરાણી કરીએ છીએ. તો એની બાબતમાં બી અમે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી હતી એમના વિરુદ્ધમાં. પછી સમાધાન થયું, અને છતાં બી એમણે મેન્ટેનન્સ આપ્યો નથી. એટલે એ બી એક ખુન્નસ રાખે છે. બીજી વસ્તુ કે જે 2 બિલ્ડરના જે ઘર છે, એ ઘર અમે વેચાયા નથી, એટલે એ ઘર પાસે મેં ગાડી મૂકી હતી. છતાં બી બિલ્ડર સાથે એમને તકલીફ છે, અને હું બિલ્ડરને ત્યાં જોબ કરું છું, એટલે એ બી મારી પર ખુન્નસ રાખે છે. અને એના લીધે બી એ વધારે પડતું પેલું કર્યું છે એમણે એમ. અને રીતસર મારામારી કરી છે, અને એનો વિડીયો બી અમે બનાવ્યો છે. અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે, એનો છોકરો, અને એ ટોણે અમને સોસાયટીમાં માર્યું છે. અને સોસાયટીમાં કાયમ જ એ એમની દાદાગીરી રહી છે. એની અમે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અહીંયા. તો 1.5 કલાક થઈ ગયો તો બી હજુ પોલીસે આવ્યા નથી હજુ એમ. નરેશભાઈ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી. બરાબર. અને 1.5 કલાકથી અમે અહીંયા છે. પીઆઈ સાહેબ બી નથી. અમે કમ્પ્લેન કરવા એફઆરઆઈ કરવા માટે આવ્યા છે, પણ એ છતાં એફઆરઆઈ હજુ સુધી 1.5 કલાક થયો, એફઆરઆઈ ફાટી નથી. છોડાવવા માટે